નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું રાહુલ, આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 12 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. મુંબઈ સમાચારના પહેલા પાને નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ શ્રમ દ્વારા ભાગ્ય બદલ્યું છે, પીએમ મોદી. આ હેડલાઇન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોની પુરુષાર્થની પ્રશંસા કરી છે તે અંગેના સમાચાર છપાયા છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની આ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી દરેક અપડેટ્સ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. આ સાથે જ મુકેશ અંબાણીએ આગામી વર્ષોમાં ગુજરાતમાં જંગી રોકાણની જાહેરાત કરી છે તે અંગેના સમાચાર પણ છપાયા છે. અને ગૌતમ અદાણીએ પણ કચ્છમાં ગ્રીન એનર્જી અને પોર્ટ ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત કરી છે તેવા સમાચારને પણ મુંબઈ સમાચારે પ્રથમ પાને જગ્યા આપી છે. ભારત વિશ્વગુરુ અને હિન્દુ રાષ્ટ્ર બનીને રહેશે તેવું મોહન ભાગવત આરએસએસ પ્રમુખે મથુરામાં ભારતના ભવિષ્ય અને હિન્દુ રાષ્ટ્ર અંગે નિવેદન આપ્યું છે તે અંગેના સમાચાર પણ મુંબઈ સમાચારે મોકલી રાખ્યા છે. મિત્રો, મુંબઈ સમાચારના બીજા પાને એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ દ્વારા લખવામાં આવ્યું છે કે સોમનાથ મહાદેવના પુનઃનિર્માણનું મહાકાર્ય કોંગ્રેસીઓએ જ પાર પાડેલું તેવા શીર્ષક હેઠળ સુંદર લેખ જોવા મળશે. આજની જેમ બીજા પાને જ આ લેખની પડખે છે આજનું પંચાંગ. મિત્રો, આજના મુંબઈ સમાચાર અખબારના ત્રીજા અને પાંચમા પાને આપને જોવા મળશે સિટી ન્યૂઝમાં સ્થાનિક મુંબઈ સમાચારના સમાચાર, જેમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના ઉમેદવાર અંગેની ચર્ચા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મજબૂત સ્થિતિનો અંદાજ, થાણે મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાની વિગતો જેવા મહત્વના વિવિધ સમાચારો આપને અહીં જોવા મળશે. મિત્રો, હવે વાત કરીએ આજની પૂર્તિ ધર્મ તેજ વિશે તો જીવનમાં સમ્યક ક્રોધને કામ જરૂરી છે કે ઈર્ષા કે નિંદા જરૂરી છે. આ શીર્ષક હેઠળ જીવનમાં ભાવનાઓનું સંતુલન કેવી રીતે રાખવું તે અંગેનું માર્ગદર્શન માનસ મંથનમાં મોરારી બાપુએ આપ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ શીર્ષક હેઠળ જેતપુરના લેખક ડોક્ટર ભૂપેન્દ્રસિંહ વાણી દ્વારા સોમનાથ મંદિરનો ઇતિહાસ અને વડાપ્રધાનની મુલાકાત વિશેનો લેખ આપવામાં આવ્યો છે. ભક્તિ મિશ્રિત કર્મનું બંધનમાં ગીતા મહિમા અંતર્ગત નિષ્કામ કર્મ અને ભક્તિનો સમન્વય સમજાવ્યો છે અને પર્વચક્ર ઉત્તરાયણમાં મકર સંક્રાંતિના તહેવારોનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ દર્શાવતો લેખ જરૂર વાંચવા જેવો છે. મિત્રો, આજે 10મા પાને દેશ વિદેશમાં વડાપ્રધાન મોદીની સોમનાથ મુલાકાતની સુંદર તસવીરો સાથેનો અહેવાલ જોવા મળશે, ત્યારે 11મા પાને રમત જગતના સમાચાર જોવા મળશે અને છેલ્લા પાને સિટી ન્યૂઝમાં ફરીવાર મુંબઈના સ્થાનિક સમાચારોને સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, ચાલો હવે નજર કરીએ આજના અન્ય અગ્રણી ગુજરાતી અખબારો પર. મિત્રો, પ્રથમ નજર કરીએ ગુજરાત સમાચારથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન કર્યું અને જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તે અંગેના સમાચારને મોખરે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ મુકેશ અંબાણી દ્વારા જામનગરમાં વિશ્વ સ્તરીય હોસ્પિટલ અને ગૌતમ અદાણી દ્વારા મુન્દ્રામાં ₹1.50 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે તે અંગેના સમાચાર આપવામાં આવ્યા છે. જ્યારે સંદેશ અખબારમાં સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે ભૂતકાળમાં મંદિર તોડનારાઓ હારી ગયા છે અને આજે પણ કેટલીક શક્તિઓ વિરોધમાં સક્રિય છે તે અંગેનો પ્રથમ પાને અહેવાલ છપાયો છે. જ્યારે દિવ્ય ભાસ્કરે પણ રાજકોટમાં યોજાયેલી સમિટમાં રિલાયન્સ, અદાણી અને ટાટા ગ્રુપ જેવા મોટા ઉદ્યોગ ગૃહોએ ગુજરાતમાં જંગી રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તે સમાચારને મોખરે રાખ્યા છે. આ સાથે જ વિરાટ કોહલી વન ડે ક્રિકેટમાં 28,000 રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે તે અંગેના સમાચાર પણ પ્રથમ પાને આપવામાં આવ્યા છે. ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર ઉદ્યોગ અને અર્થતંત્રના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે સંદેશ સાંસ્કૃતિક અને ભાવનાત્મક પાસાઓ પર ભાર મૂક્યો છે. બધા જ અખબારોમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત કેન્દ્ર સ્થાને છે, પરંતુ દરેકની રજૂઆતનો દૃષ્ટિકોણ અલગ છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે કોઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો. આજે બસ એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો આપણું પોતાનું મુંબઈ સમાચાર.